ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। હું પેપર સ્ટાઇલ પ્રમાણે હું તમને વિષય હિન્દીની તૈયારી કરાવું છું। એના ગુણ રહેશે 30। આપણો પહેલો પ્રશ્ન 1 છે, ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો। તેના ગુણ રહેશે 5। કેટલા રહેશે? ગુણ 5। તો આ ચિત્રો છે, નગારાનું ચિત્ર છે, મટરનું ચિત્ર છે, पहिયાનું ચિત્ર છે, ફલનું ચિત્ર છે અને બસનું ચિત્ર છે। તો નગારાનો ન એનો પહેલો અક્ષર શું છે? ન। તો આપણે નગારાને કેની સાથે જોવાનો? ન સાથે। એનો પહેલો અક્ષર ન છે તો આપણે ન સાથે જોડવાનું। પછી બીજું ચિત્ર છે મટર, તો એનો પહેલો અક્ષર છે મ। મટરનો પહેલો અક્ષર શું થાય? મ। તો આપણે એને મ સાથે જોડવાનું। તો મટરને મ સાથે જોડવાનું। પછી ત્રીજું ચિત્ર છે पहिયા। ગુજરાતીમાં તો પડ્યું કે પણ હિન્દીમાં એને पहिયા કહેવાય। તો पहिયાનો પહેલો અક્ષર શું છે? પ। શું છે? પ। તો એને પ સાથે જોડવાનું। તો पहिયાના પ સાથે આપણે જોડવાનું। પછી છે ફલ। ફલ છે ને, કેળા ને સફરજન ને બધું છે ને અંદર। હા, તો એને શું કહેવાય? ફલ। ફલમાં પહેલો અક્ષર શું છે? ફ। શું છે? ફ। તો એને ફ સાથે જોડવાનું। ફ સાથે જોડવાનું। પછી છે બસ। બસ છે ને, તો બસનો પહેલો અક્ષર શું આવે? બ। શું આવે? બ। તો એને બ સાથે જોડવાનું। આવી રીતે ચિત્રો તમારે જોડવાના રહેશે। પછી છે પ્રશ્ન 2, કૌંસમાંથી અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। એના ગુણ રહેશે 10। તો આપણી પહેલી ખાલી જગ્યા છે બ ખાલી જગ્યા રી। બ ખાલી જગ્યા રી। બાજુના કૌંસમાં આપેલું છે ક અને ફ। તો એમાંથી કયો શબ્દ પસંદ કરવાનો આપણે? તો ક। શું કરવાનો? ક। બકરી। બકરી। પછી બીજું છે બત। બત તો આપેલું છે, આપણે ખાલી જગ્યામાં લખવાનું છે। તો શું આવશે? ખ આવશે કે ક આવશે? બતખ કે બતક? તો શું આવશે? બતક। પછી ત્રીજી ખાલી જગ્યા છે ભ ખાલી જગ્યા તો। તો એમાં ગ અને જ આપેલા છે, તો આપણે શું લખવાનું? ભજત આવશે કે ભગત? કયો અક્ષર આવશે? ગ। ગ લખીએ એટલે આપણો શબ્દ શું થાય? ભગત। પછી ચોથી ખાલી જગ્યા છે ભ ખાલી જગ્યા ન। ભ ખાલી જગ્યા ન। એમાં બાજુમાં આપેલા છે કૌંસમાં ક અને જ। તો કયો આવશે? ભકન આવે કે ભજન? કયો અક્ષર આવે? ભજન। પછી આપણી પાંચમી ખાલી જગ્યા છે પ ખાલી જગ્યા ડી। પ ખાલી જગ્યા ડી। એની બાજુમાં છે જ અને ગ। કૌંસમાં શું આપેલું છે જવાબમાં? જ અને ગ અક્ષર આપેલા છે। તો આપણે કયું મૂકવાનું? પગડી આવશે કે પજડી આવે? તો શું આવે? પગડી। એવી રીતે તમારે 10 ખાલી જગ્યા આપશે, એ 10 ખાલી જગ્યા પૂરવાની રહેશે। પ્રશ્ન 3, ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો। ગુણ 5। કેટલા ગુણના? 5 ગુણના। તો અહીંયા ચિત્રો આપેલા છે। પહેલું છે શરબતનું, બીજું છે
લટ્ટુનું, ત્રીજું વકીલ અને ચોથું લાકડી અને પાંચમું નથનું, નથ, અને છઠ્ઠું પલંગનું. તો પહેલું શરબત છે, તો શરબતમાં પહેલો અક્ષર કયો આવે? આપણો પ્રશ્ન શું છે? ચિત્ર જુઓ, ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. તો એના ગુણ છે 5. ગુણ 5 છે, તો આપણે ચિત્ર જોઈ એનો પહેલો અક્ષર લખવાનો. તો પહેલું ચિત્ર છે શરબતનું, તો શરબતમાં પહેલો અક્ષર શું આવે? શ. તો આપણે શું લખવાનું? શ. પછી બીજું છે લટ્ટુ. ગુજરાતીમાં એને ભમેડો કે, પણ હિન્દીમાં એને લટ્ટુ કે. તો લટ્ટુનો પહેલો અક્ષર શું છે? લટ્ટુ શબ્દનો પહેલો અક્ષર લ. તો આપણે શું લખવાનું? લ. પછી ત્રીજું છે વકીલ. વકીલ એટલે શું? કોર્ટમાં કેસ લડે ને એને વકીલ કહેવાય, LLB. તો વકીલ શબ્દનો પહેલો અક્ષર શું છે? વ. તો આપણે શું લખવાનું? વ. શું લખવાનું? વ. પછી બાજુમાં ચિત્ર છે, શેનું ચિત્ર છે આ? લકડીનું. લકડીનો પહેલો અક્ષર શું છે? લ. તો આપણે શું લખવાનું? લ. પછી છે દુલ્હન આપેલી છે, એમાં તીર મારેલું છે, દેખાય છે? માર્ક કરેલું છે એને પહેરેલું, એને શું કહેવાય? નથ. આ ચિત્ર છે ને એમાં એને પહેરેલું છે, એના ઉપર એરો કરેલો છે, તો એને શું કહેવાય? નથ. નથ કહેવાય. તો એ નથનો પહેલો અક્ષર શું છે? ન. તો આપણે શું કરવાનું? ન. પછી છે પલંગ. પલંગ છે ને, તો પલંગનું ચિત્ર આપેલું છે, તો પલંગમાં પહેલો અક્ષર શું છે? પ. તો આપણે શું લખવાનું? પ. એવી રીતે તમને ચિત્રો આપેલા હશે, એ ચિત્રનો પહેલો અક્ષર તમારે લખવાનો રહેશે. પછી છે પ્રશ્ન 4, જોડકા જોડો. જોડકા જોડો, એમાં પ, મ, વ, શ અને બ આપેલા છે, અને સામેની સાઈડ પર પણ લખેલું છે. તો તમારે યોગ્ય રીતે જોડકા જોડવાના. તો પહેલો છે પ, તો પને પના અક્ષર સાથે જોડવાનું. તો પને પના અક્ષર સાથે જોડવાનું. પછી છે મ. મ. મને મ સાથે જોડવાનું. મને મ સાથે જોડવાનું. પછી છે વ. વ. વ વજનનો વ. વને વ સાથે જોડવાનું. તો વને વ સાથે જોડવાનું. પછી છે સ. શને શ સાથે જોડવાનું. શને શ સાથે જોડવાનું. પછી છે બ. તો બને બ સાથે જોડવાનું. તો બને બ સાથે જોડવાના. આવી રીતે તમારે જોડકા જોડવાના રહેશે. પછી પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. શબ્દોમાંથી ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ શોધીને તેના પર ગોળ કરો. પ્રશ્ન 5 છે, શબ્દોમાંથી ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ શોધીને તેના પર ગોળ કરો. તો આમાં એના ગુણ રહેશે 5. કેટલા ગુણ રહેશે? 5. તો આપણે અહીંયા છે ને આપેલું છે બ, મ, પ, બ, મ, લ અને શ. આમાં આ શબ્દોમાં આટલા ગોતવાના છે આપણે. તો પ ઉપરથી પટરી છે, પવન છે, કપડાં છે અને પક્ષી છે. તો આમાંથી આપણે પ ગોતવાનો છે. તો પ ગોતવાનો છે, તો આપણે પ પર ગોળ કરીશું. તો પ ઉપર ગોળ કરવાનું. શેના ઉપર? પ
પ ઉપર. પછી છે બ, તો આ બધા શબ્દોમાં આપણે બ ગોતવાનો છે. તો જેટલા બ હોય એના ઉપર ગોળ કરવાનું. તો બ ઉપર ગોળ કરવાનું, જેટલા બ હોય એના ઉપર ગોળ કરવાનું. પછી છે મ, તો મટકી, કમલ, મરકટ, નમક. તો આમાં જેટલા મ હોય એના ઉપર આપણે શું કરવાનું? ગોળ કરવાનું. શું કરવાનું? ગોળ કરવાનું. પછી લ, લડકી, લહર, નલ અને ખેલના. એમાંથી જેટલા લ હોય એના ઉપર આપણે શું કરવાનું? ગોળ કરવાનું. તો આ લ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. પછી છે શ, શરણાઈનો શ, શકટ, આકાશ, શહર ને દશહરા. આવી રીતે શબ્દો આપેલા હોય એમાં જેટલા શ હોય એના ઉપર આપણે ગોળ કરવાનું. આવી રીતે આપણું હિન્દીનું પ્રશ્ન પેપર છે તે તમારે લખવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.